આપણા સ્વાર્થ અને સામેવાળાના સ્વાર્થ ભેગા થાય ને એટલે બેની વચ્ચે ટકરાવ ઊભો થાય. આમ દેવતાઓને પણ નહુશે કીધું કે જ્યારે ગૌતમ મુનિએ અકૃત્ય કર્યું હતું, ઇન્દ્રએ પોતે ગૌતમ ઋષિના પત્ની સાથે આવું ક્રૂર આચરણ આપ્યું, ચંદ્રએ ગુરુની પત્ની સાથે આચરણ કર્યું હતું, ત્યારે તમે બધા ક્યાં હતા? વિનય અથવા બળ ગમે તે ભોગે પણ મને સચીને વહેલી તકે અહીં લાવવાનો પ્રયત્ન કરો. આવી સ્વર્ગના રાજાએ જ્યારે દેવતાઓને કીધું ને ત્યારે દેવતાઓ બૃહસ્પતિના આશ્રમે જઈ અને બધી વિગત જણાવી બૃહસ્પતિને કહે કે આ સંકટથી ઉગારવા માટે સચીએ નહુસની પાસે જઈને છેતરવા જોઈએ. ત્યાં જઈને કહેવું જોઈએ કે હું પહેલા જોઈ લઉં કે મારા પતિ જીવિત છે કે નથી. આમ સચીને તૈયાર કરી અને નહુસની પાસે મોકલતા કહે છે કે તમારે આવી રીતના ત્યાં જઈ અને એને છેતરવાના છે કે હું પહેલા મારી યોગ દ્રષ્ટિથી એને જોઈ લઉં કે મારા પતિ હયાત છે કે નહીં, પછી પતિદેવનો લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે વચન સાંભળી સચીએ નહુસને કહ્યા એટલે નહુસે અતિ પ્રસન્ન બની અને તેમને ત્યાંથી જવાની આજ્ઞા આપી. નહુસને એને કીધું કે હે રાજન, આપ સર્વસ્વ છો, આપ સ્વર્ગના અધિપતિ છો, પણ જ્યાં સુધી મારા પતિ આ સૃષ્ટિમાં હયાત છે કે નહીં નથી એનો મને ખ્યાલ ન પડે ને ત્યાં સુધી હું તમારી સાથે સમય ન વિતાવી શકું. માટે આપ મને આજ્ઞા કરો એટલે હું આ સૃષ્ટિ ઉપર જોઈ લઉં, સ્વર્ગ ઉપર જોઈ લઉં, હિમાલય ઉપર, કૈલાસ શિખર ઉપર, વિષ્ણુલોકમાં જોઈ લઉં કે મારા પતિ જો મને કેમ પ્રાપ્ત થાય કે નથી થતા, પછી હું તમારી પાસે આવું. આમ પતિદેવને લાવવાનો પ્રયત્ન કરવા માટે નહુસ પાસેથી વચનો મેળવી અતિ પ્રસન્ન બની અને તેમને ત્યાંથી જવાની આજ્ઞા આપી. એટલે ઇન્દ્રએ પાછા લાવવા બધા ભગવાન વિષ્ણુની પાસે ગયા છે. અને આ બધા દેવતાઓનું એક જ કાર્ય છે કે જ્યારે કંઈ પણ વિપત્તિ આવે ને એટલે વિષ્ણુ પરમાત્મા પાસે જાય અને વિષ્ણુ ભગવાન એને મા જગદંબા ભગવતીના ચરણની અંદર જવા માટે આવાહન કરે છે. યજતામસ્વમેઘેન શક્રપાપનિવૃત્યે પુણ્યેન હયમેધેન પાવિત પાકશાસના પુનરેષ્યતિ દેવાનાં ઇન્દ્ર ત્વં કુતો ભયઃ હયમેઘેન સંતુષ્ટ્યા દેવી શ્રી જગદંબા. હે દેવતાઓ, બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે ઇન્દ્રએ અશ્વમેધ યજ્ઞ કરવો જોઈએ અને અશ્વમેધ યજ્ઞ કરી